છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ વિજય સરઘસ અને ઉજવણી દરમિયાન હથિયારોના પ્રદર્શનનો એક સળગતો મામલો સામે આવ્યો હતો। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જીત બાદ બંદૂક સાથે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થવાની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ મામલે ભાજપના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર અને ભાજપના જ તાલુકા પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બાદ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા। આ જીતની ખુશી મનાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ વિજય ઉત્સવ દરમિયાન કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં સાંસદ, તેમના પુત્ર અને સ્થાનિક નેતાઓ જાહેરમાં બંદૂક સાથે જોવા મળ્યા હતા।